લેટેસ્ટ મોડેલના વ્યાજબી ભાવે મોબાઈલ ફોન તેમજ એસેસરીઝ મેળવવા માટે એકમાત્ર ભરોસાપાત્ર મોબાઈલ શોપ એટલે બોમ્બે મોબાઈલ શોપ। એકવાર અમારી મોબાઈલ શોપની અવશ્ય મુલાકાત લો। બોમ્બે મોબાઈલ શોપ, બજાર પાછળ, મુસાફિરખાના બિલ્ડિંગ સામે, પાલેજ, જિલ્લો ભરૂચ। પાલેજ નજીક આવેલી એચએચએફએમસી પબ્લિક સ્કૂલનો વાર્ષિક રંગારંગ કાર્યક્રમ યોજાયો। સ્કૂલના બાળકોએ આકર્ષક સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરી હાજરજનોને મંત્રમુગ્ધ કર્યા હતા। કલમમાં એટલી શક્તિ છે કે જે સમગ્ર વિશ્વને બદલી શકે છે। ડોક્ટર સૈયદ મતાઉદ્દીન ચિશ્તી સાહેબ। ભરૂચના પાલેજ નજીક આવેલી એચએચએફએમસી સ્કૂલનો વાર્ષિક રંગારંગ કાર્યક્રમ યોજાયો હતો। આ પ્રસંગે સ્ટેજ રંગબેરંગી લાઇટ્સથી ઝળહળી ઉઠ્યું હતું। સ્કૂલના મેનેજિંગ ડિરેક્ટર ડોક્ટર સૈયદ મતાઉદ્દીન ચિશ્તી સાહેબ તેમજ સૈયદ સલીમુદ્દીન ચિશ્તી સાહેબ તેમજ અતિથિ વિશેષ તરીકે પધારેલા હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી પાટણના વાઇસ ચાન્સેલર ડોક્ટર કિશોર પોરિયા કાર્યક્રમ સ્થળે આવી પહોંચતા સ્કૂલના બાળકોએ બંને મહાનુભાવોનું ભવ્યાતિભવ્ય સ્વાગત કર્યું હતું। કાર્યક્રમનો પ્રારંભ પ્રાર્થનાથી થયો હતો। ત્યારબાદ સ્કૂલના પ્રિન્સિપાલે સ્કૂલનો વાર્ષિક રિપોર્ટ રજૂ કર્યો હતો। ત્યારબાદ કાર્યક્રમના મુખ્ય વક્તા ડોક્ટર સૈયદ મતાઉદ્દીન ચિશ્તી સાહેબે પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે પ્રથમ શાળા પરિવાર વતી હું આપ સૌનો આભાર વ્યક્ત કરું છું। વધુમાં તેઓએ જણાવ્યું હતું આપણે દરેક ક્ષેત્રમાં સપનાઓને સાકાર કરવા મહેનત કરવી પડે છે। સૌથી ઉત્કૃષ્ટ ભેટ શિક્ષણ અને કેળવણી છે, જે બાળકના જીવનના અભિન્ન અંગો છે। કલમમાં એટલી શક્તિ છે કે આખા વિશ્વને બદલી શકે છે। આ શાળાના નિર્માણ પહેલા પણ ડોક્ટર કિશોર પોરિયાનું માર્ગદર્શન સાથે રહ્યું છે અને રહેશે। શાળા પરિવાર સાથે શૈક્ષણિક ટીમનો હું આભારી છું। વાલી મિત્રોનો પણ તેઓએ આભાર વ્યક્ત કર્યો હતો। વિશ્વ ક્યાં પહોંચી ગયું છે અને આપણે ક્યાં છે તે વિચારવાનું છે। શિક્ષણનો અંતિમ ઉપદેશ માહોલ બનાવવાનો છે। માહોલ શિસ્તનો, માનવતાનો, એકતાનો બનાવવાનો છે। બાળકોના ઉજ્જવળ ભવિષ્યમાં આપણે નિમિત્ત બનીએ એમ તેઓએ જણાવ્યું હતું। ત્યારબાદ શાળાના બાળકોએ સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરી હાજરજનોને મંત્રમુગ્ધ કર્યા હતા। આ પ્રસંગે પાલેજ સહિત આસપાસના ગામોના અતિથિઓ ઉપસ્થિત રહ્યા હતા। અંતમાં રાષ્ટ્રગીત સાથે કાર્યક્રમનું સમાપન કરાયું હતું। યાકુબ પટેલ, ભરૂચ। ख्वाजा सलीमुद्दीन फरुद्दीन चिश्ती साहब, पैटर्न बताउद्दीन पीरजादा साहब, प्रिंसिपल मिसिस टेरेसा जॉन एंड ऑल द मैनेजिंग ट्रस्टी। आज एचएचएफएमसी पब्लिक स्कूलनो जे कार्यक्रमમાં મને બોલાવવા બદલ હું આપ સર્વનો આભારી છું। જે શિક્ષણનું જે સ્તર વધેલું છે અને એની સાથે સાથે સમાજની અંદર અને ભારતની અંદર જે વિકાસના ફળો છે એ છેક અહીંયા સુધી લાવવા માટે આપણા હિઝ હોલીનેસ ચિશ્તી સાહેબ છે એ નિમિત્ત છે। સમાજ કલ્યાણ અને સમાજના વિકાસ માટે વર્ષોથી આ સંસ્થા છે એ કાર્યરત થઈ છે। હું આ સંસ્થા સાથે બહુ વર્ષ પહેલાં જ્યારે હું દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં અધ્યાપક તરીકે કામ કરતો હતો ત્યારે બાબા સાહેબે છે પહેલાં ત્યારે મને અહીંયા બોલાવેલો હતો। એમનું જે સ્વપ્ન સેવેલું એ સ્વપ્ન આજે ચરિતાર્થ થાય છે એનો ખૂબ આનંદ છે। શાળાનું વાતાવરણ અને શાળાની એક્સપર્ટાઇઝ અને એક્સેલન્સી છે પહેલાં અંદર એના કાર્યક્રમ દ્વારા જોવા મળતી હોય છે। મને એવું લાગે છે કે એન્યુઅલ ડે એ માત્ર એક નાનકડો કાર્યક્રમ નથી, એ એક પ્રસંગ છે। જેવી રીતે આપણા ઘરે કોઈ પ્રસંગ હોય અને એની તૈયારી આપણે મહિનાઓ સુધી કરતા હોય છે અને મહિનાઓ પછીની તૈયારીથી એ કાર્યક્રમને સફળતા મળતી હોય છે। તો આ કાર્યક્રમ ખૂબ સફળ ગયો। નાના નાના બાળકોએ જે પોતાના ભાવ બતાવેલા છે અને એ ભાવનું પ્રગટીકરણ કર્યું છે એ બદલ હું આ સર્વ ટ્રસ્ટી મંડળ અને બાબા સાહેબના આશીર્વાદ બદલ ખૂબ ખૂબ આભારી છું। કાર્યક્રમના એક્સેલન્સી માટે સૌ અધ્યાપક મિત્રોએ, આ સમાજના જે પ્રતિષ્ઠિત લોકો છે, મેનેજિંગ ટ્રસ્ટીઓ છે, એમને ખૂબ મહેનત કરી હોય અને એ આ મહેનત રંગ લાવી છે એવું મને લાગે છે। આ શાળા ઉત્તરોત્તર પ્રગતિ કરે અને આ વિસ્તારની જે શિક્ષણ માટેની ઝંખના છે એ ઝંખનાને પૂરી કરે એવું હું અલ્લાહ તાલા પાસે પ્રાર્થના કરું છું। આજના આધુનિકમાં વિશેષ કરીને યુવા પેઢીને આપ શું સંદેશ આપશો? યુવા પેઢી આજે શિક્ષણનું પ્રમાણ ખૂબ વધેલું છે અને ખાસ કરીને દીકરીઓના શિક્ષણ માટે આપણે સૌએ જાગૃત થવાની જરૂર છે। જે બૃહદ સમાજ છે એમાં દીકરીઓ ખૂબ ભણતી હોય છે, પણ જે માઇનોરિટી સમાજ છે જેમાંથી હું પણ આવું છું
એમાં દીકરીઓનું શિક્ષણનું પ્રમાણ થોડું ઓછું છે અને માત્ર શિક્ષણને બદલે એ જ્ઞાન છે, જ્ઞાન પીપાસુ બને અને જ્ઞાન પીપાસુ બનવા માટે આપણે સૌ મા બાપ તરીકે આપણું જે કર્તવ્ય છે એ બજાવીએ. શિક્ષણના વ્યાપારીકરણને લીધે જે પ્રશ્નો ઉપસ્થિત થતા હોય છે એને બદલે બાળક છે જ્ઞાની બને, સમાજ વિશેની પૂરેપૂરી જાગૃતતા કેળવે અને જે નવું વિજ્ઞાન છે એ માત્ર મોબાઈલનો વોટ્સઅપ માટે ઉપયોગ ન કરે પણ મોબાઈલનો જ્ઞાન ઉપાર્જન માટે ઉપયોગ કરે. સમાજની અંદર જે અન્ય દૂષણો છે એ દૂષણોથી આ પેઢીને દૂર રાખવાની જવાબદારી પણ મા બાપની છે. મારો એક સ્પષ્ટ મેસેજ છે કે આજે જે ડ્રગનું પ્રમાણ વધ્યું છે કોલેજની અંદર બાળક જ્યારે જાય છે અને ખોટી હેબિટથી એ મોબાઈલ એડિક્ટ પણ થઈ શકે છે, એ બાળક છે પહેલાં અંદર ડ્રગ એડિક્ટ પણ થઈ શકે છે. અને આજે મા બાપની હૂંફને પરિણામે એ શિક્ષણ મેળવ્યા પછી પણ આજે ડૉક્ટર કક્ષાનો વિદ્યાર્થી માત્ર પરીક્ષામાં નપાસ થાય તો એ લટકી જાય છે. એટલે મને એવું લાગે છે કે એમને જે ભાવ જોઈએ છે, એમને જે પ્રેમ જોઈએ છે, મા બાપ પાસેથી માત્ર એની પૈસાની અપેક્ષા નથી, મા બાપ પાસેથી એમને લાગણીની પણ અપેક્ષા છે. આવી લાગણી એને આપણે મા બાપ આપે, એને સમાજ આપે, એને આપણો રાષ્ટ્ર આપે તો જ મને લાગે છે કે આપણી વિશ્વની અંદર સૌથી વધારે જે યુવા ધરાવતો દેશ છે એ દોષ છે એ ઇન્ડિયામાંથી ભારત. આપની વ્યવસાયિક તેમજ અન્ય કોઈપણ પ્રકારની જાહેરાત વિઝ્યુઅલ સાથે પાલેજ ટાઈમ્સ યુટ્યુબ ચેનલ પર વ્યાજબી ભાવે પ્રસિદ્ધ કરી આપવામાં આવશે. કોન્ટેક્ટ નંબર 9033910470 7016773779. લેટેસ્ટ સમાચારો માટે પાલેજ ટાઈમ્સ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો.